જો બેટા આપણે થોડું ઘણું રિવિઝન ને એવું કર્યું. હવે ગઈકાલના ટોપિક પછી આજે ન્યુટ્રોનની શોધ કેવી રીતે થઈ, કોણે કરી, રેડી, બહુ અતિ અગત્યનું છે. અને ઘણીવાર એની હિસ્ટ્રી પણ બહુ અગત્યની છે કે જેણે પ્રોટોનની શોધ કરી, રેડી, જેણે આલ્ફા કણની શોધ કરી, આલ્ફા પાર્ટિકલની, ન્યુટ્રોનની શોધ કરી, એ બધા ગુરુ શિષ્ય હતા. છેલ્લે સૌથી જુનિયરમાં જુનિયર શિષ્ય હતો તો ચેડવિક હતો. એના ગુરુએ પ્રોટોનની શોધ કરી, એના ગુરુએ એના ગુરુએ આલ્ફા પાર્ટિકલનો પ્રયોગ કર્યો ગોલ્ડ પર. તો એ બધા એવી રીતે હતી આખી હિસ્ટ્રી, ડિટેલથી નહીં કહેતો. તો કેમની ખબર પડી, કેવી રીતે ખબર પડી? તો ન્યુક્લિયસનું જ્યારે દળ માપવામાં આવે ત્યારે હાઇડ્રોજનના જ્યારે પ્રયોગો કરતા હતા સાયન્ટિસ્ટો, તો હાઇડ્રોજનના પ્રયોગો પરથી એને થોડું ઘણું આમ અસંગતતા જેવું જોવા મળ્યું. તો એવી અસંગતતા શું હતી, એવું કેમનું હતું, શું હતું? તો એક એવો પ્રશ્ન થાય. તો સિમ્પલ બાબત છે બેટા કે હાઇડ્રોજન છે તો એમાં માત્ર એક પ્રોટોન જ હોય અને એક ઇલેક્ટ્રોન હોય. ઇલેક્ટ્રોન દળ તો અવગણી શકીએ, પણ ઘણા બધા પ્રયોગોમાં એવું જોવા મળ્યું કે હાઇડ્રોજન કરતા વધારે દળ હોય. રેડી, વિદ્યુતભાર તો એટલો ને એટલો, પણ દળ વધારે. એના પ્રયોગો પરથી જોઈએ, E/m ટ્રેસિંગ રેશિયો કરવામાં આવે, E/m ઇલેક્ટ્રોનનું દળ અથવા તો કોઈ પણ કણનું વિદ્યુતભાર અને એનો દળ, એનો ગુણોત્તર લેવામાં આવે, જેને E/m રેશિયો કહેવાય. રેડી, E/m. અને E/m ઘણીવાર ગાયરોમેગ્નેટિક રેશિયો તરીકે પણ ઓળખતા હોય છે. તો એ જે છે E/m વિદ્યુતભારના છેદમાં એનું દળ, તો એક ચોક્કસ કિંમત આવે. રેડી, તો હાઇડ્રોજન માટે એવું પોસિબલ ના થયું. કેમ? તો કે અમુક સમસ્થાનિકો એમાં હતા. એ સમસ્થાનિકોમાં વિદ્યુતભાર તો એટલો જ હોય પ્રોટોનનો, પણ એમાં એક ન્યુટ્રોન એડ થઈ જાય તો દળ ચેન્જ થઈ ગયું, એટલે કે એ રેશિયો અલગ મળે. તો એવા તો બે સમસ્થાનિક હાઇડ્રોજન ના અસ્થાયી બીજા બે છે. તો એના પરથી જાણવા મળ્યું કે પ્રોટોન જેટલું દળ ધરાવતો પણ વિદ્યુતભાર રહિત કોઈ કણ હોવો જોઈએ. કારણ કે હાઇડ્રોજનનું દળ જેટલું લઈએ, ધારો કે 1 U તરીકે લઈએ, ધારો કે, તો હાઇડ્રોજન પછી હિલિયમ, એનું દળ 2 U થવું જોઈએ. કેમ? તો કે ભાઈ હાઇડ્રોજનમાં એક પ્રોટોન છે, એનો પરમાણુ ક્રમાંક 1 છે, હિલિયમનો 2 છે પરમાણુ ક્રમાંક, તો 2 હોવો જોઈએ, પણ એનું દળ એના કરતા 4 ગણું જોવા મળ્યું. એટલે ક્વેશ્ચન થયું કે આવું તો કેમનું પોસિબલ? રેડી, હાઇડ્રોજનનું એક દળ 1 U લઈએ, એટલે કે 1.66 × 10⁻27 કિલોગ્રામ લઈએ, તો હિલિયમ તરત જ આવે, તો એનું તો 2 થવું જોઈએ, પણ એને 4 ગણું. હવે વિદ્યુતભાર જોવા જઈએ તો વિદ્યુતભાર તો ડબલ જ થયો હતો કે હાઇડ્રોજનનો વિદ્યુતભાર તો કે 1.6 × 10⁻19, તો પહેલાનો કે 3.2 × 10⁻19 કુલમ ડબલ થયો હતો, પણ દળ 4 ગણું થયું. આવું તો ઘણું બધું જોવા મળ્યું. તો એના પરથી થયું કે હાઇડ્રોજનની અંદર રહેલા પ્રોટોન જેટલું જ દળ ધરાવતો કણ, પણ વિદ્યુતભાર 3 એવો કોઈ કણ હોવો જોઈએ. ને આવા ઘણા બધા પ્રયોગો કર્યા, અને આ ઘણા બધા પ્રયોગો પરથી ચેડવિકે ફાઇનલી એવું કહ્યું કે એ જે કણ છે એ વિદ્યુતભાર રહિત અને થોડો પ્રોટોન કરતા થોડો દળમાં વધારે, એના જેટલું પણ થોડું દળ વધારે એવું કણ છે, અને એનું નામ એને ન્યુટ્રોન આપ્યું સૌપ્રથમ. રેડી, અને એ છે કે 1930-32 ની આજુબાજુ એની શોધ થઈ. એટલી બધી લેટ શોધ થઈ. રેડી, ત્યાં સુધી તો ખબર જ નહોતી કે આવું કંઈક હોઈ શકે. એ પહેલા તો એવું માનવામાં આવતું હતું કે માત્ર પ્રોટોન જ હોય ને એની અંદર. ને અત્યારે તો લેટેસ્ટ સાયન્સ છે કે અત્યારે તો માનવામાં આવે છે કે ન્યુક્લિયસની અંદર 100 કરતા પણ વધારે કણો આવેલા હોય છે. જો કે અત્યારે ફિલહાલ વસ્તુ અલગ છે, ટેકનોલોજી બહુ આગળ છે, પણ એ ટાઈમમાં કે જ્યારે ટેકનોલોજીનું બહુ બધું હતું નહીં, એ ટાઈમે આવી શોધ થઈ. ચાલો, આ તો થોડી હિસ્ટ્રી બેકગ્રાઉન્ડ હતો. હવે આપણે ટેક્સ્ટબુકના વર્ડ્સમાં જોઈએ કે કઈ રીતે ચેડવિકે કર્યું, શું કર્યું. ઠીક છે બેટા? તો જો સૌ પ્રથમ ડિસ્કવરી ઓફ ન્યુટ્રોન, ડ્યુટેરિયમ અને ટ્રિશિયમના વાંચતા જઈએ અને સમજતા જઈએ. ડ્યુટેરિયમ અને ટ્રિશિયમ, અહીં ટ્રિટિયમ લખ્યું છે, એનું સ્પેલિંગ જોવો તો ટ્રિશિયમ પણ વાંચી શકાય. ડ્યુટેરિયમ અને ટ્રિશિયમના ન્યુક્લિયસ હાઇડ્રોજનના સમસ્થાનિક હોવાથી તે દરેક ફક્ત એક જ પ્રોટોન ધરાવે છે. પણ હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિશિયમના ન્યુક્લિયસનો દળનો ગુણોત્તર 1:2:3 મળ્યો. એ તો મેં તમને કહ્યું કે દળમાં કેમ આવું જોવા મળે? કારણ કે હાઇડ્રોજનમાં તો કે ભાઈ હાઇડ્રોજનમાં શું હોય? તો હાઇડ્રોજનમાં ઓબ્વિયસ છે કે બધાને ખબર છે, ઓનલી એન્ડ ઓનલી હાઇડ્રોજનમાં શું હોય?
માત્ર ને માત્ર એક જ પ્રોટોન હોય. રેડી? ડ્યુટેરિયમમાં તો કે ભાઈ પ્રોટોન છે પણ દળ ડબલ થઈ ગયું, તો એનો મતલબ કે પ્લસ કંઈક હોવું જોઈએ, કંઈક હોવું જોઈએ. એને એવું ટ્રિશિયમમાં એક પ્રોટોન તો છે જ, વિદ્યુતભાર એટલો ને એટલો છે, પણ પ્લસ કંઈક હોવું જોઈએ. આ જે કંઈક છે એ શું હતું, એવું સાયન્ટિસ્ટના મગજમાં પ્રશ્ન હતો. અને દળ જોવા જઈએ તો આમ જોવા જઈએ તો આમાં પ્રોટોન, આમાં પણ પ્રોટોન, આમાં પણ પ્રોટોન, ત્રણેયમાં ત્રણમાં પ્રોટોન. તો ખાલી જો પ્રોટોન હોય તો દળ તો એક સરખા જ થવા જોઈએ, પણ એવું ના થયું. તો શું થયું? તો કે ભાઈ આમાં જે દળ થયું આના કરતા ડબલ બળ થયું. આ બંને વચ્ચેની જો સરખામણી કરીએ ડબલ થયું. અને પહેલાની અને ત્રીજામાં જોઈએ ટ્રિશિયમમાં તો 3 ગણું થયું. એનો મતલબ કે આમાં 2 ગણું કંઈક દળ વધારે છે અને આમાં બીજું 1 ગણું વધારે દળ છે. એટલે ટોટલ 2 અને ટોટલ 3 અને ટોટલ 1 એવું દળ થયું. એના ઉપરથી સાયન્ટિસ્ટે વિચાર્યું કે જે આ વધારાનું છે એનું દળ તો બરાબર છે, વધારે છે, પણ વિદ્યુતભારની દ્રષ્ટિએ જોવા જઈએ તો 3 3 ના વિદ્યુતભાર તો એક સરખા જ છે, પી પી પી. એનો મતલબ કે વિદ્યુતભાર રહિત હોવું જોઈએ. રેડી? આ સમસ્થાનિકો ન્યુક્લિયસમાં હાજર એવા તટસ્થ દ્રવ્યમાનનો જથ્થો જે પ્રોટોનના દળના એકમમાં દર્શાવતા અનુક્રમે લગભગ 1 અને 2 છે. ચલો તો ક્લિયર થઈ ગયું. અને આ હકીકત દર્શાવે છે કે પરમાણુના ન્યુક્લિયસમાં પ્રોટોન ઉપરાંતનું કંઈક તટસ્થ દ્રવ્યમાન છે. રેડી? અને એ મૂળભૂત એકમના પૂર્ણાંક ગુણાંક જેટલું છે, એટલે કે ચોક્કસ પ્રમાણમાં છે. અહીંયા જે કંઈ પણ પહેલામાં દળમાં વધારો થયો એના કરતા આમાં કંઈક દળમાં વધારો થાય છે, પણ એક ચોક્કસ ગુણાંકમાં જ હોય છે. અને એટ ફાઇનલ લાસ્ટ 1932 માં જેમ્સ ચેડવિકે એને પ્રયોગો કર્યા. અને એ જે પ્રયોગ હતો એ પ્રયોગ શેના માટેનો પ્રયોગ હતો? તો એને જે પ્રયોગ કર્યો એ પ્રયોગ એને બેરિયમ પર કર્યો, કે બેરિયમના ન્યુક્લિયસ. રેડી? બેરિયમનો પરમાણુ ક્રમાંક તમને ખબર હોવી જોઈએ. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિયમ, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન. બેરિયમ એટલે તો બહુ ઊંચો થયો. બેરિલિયમ નજીક આવે પણ બેરિયમ બહુ દૂર આવે. એના પર આલ્ફા કણનો મારો ચલાવવામાં આવ્યો ત્યારે તટસ્થ વિકિરણ ઉત્સર્જન થયા. રેડી? બેરિયમ પર, બેરિયમ એટલે લગભગ 40 પ્લસ હશે કદાચ, 40 આઈ થિંક, એક્ઝેક્ટ મને યાદ નથી. આના પર આલ્ફા કોણ પ્રતાડિત કરવામાં આવ્યા તો કંઈક તત્વ મળ્યું પ્લસ એક કિરણાવલી મળી. રેડી? કિરણાવલી, વિકિરણ મળે, આ એક તત્વ બન્યું પ્લસ. રેડી? હવે આલ્ફા કણને બેરિયમ સાથે જ્યારે અથડાવવામાં આવ્યો ત્યારે આવું મળ્યું. એનું કારણ શું? અહીંયા કંઈક જે વિકિરણ સ્વરૂપે ઉત્સર્જન થતું હતું અહીં કંઈક તો છે. રેડી? એક તત્વ બની ગયું, એ ખબર પડી ગઈ. તો આ શેના લીધે વિકિરણ, આ શેના વિકિરણ છે? આ આલ્ફા વિકિરણ હતા. ચલો એ તો ખબર પડી ગઈ, વિકિરણ સ્વરૂપે મારો ચલાવ્યો છે આલ્ફા કણ, પણ એને વિકિરણ સ્વરૂપે ચલાવવામાં આવે. તો અહીંયા ઉત્સર્જન થયું ત્યારે આ આલ્ફા તો નહોતા જ, પણ બીજું કંઈક હતું. રેડી? અને એ જે હતું તે તટસ્થ વિકિરણ ઉત્સર્જન થતા. હવે એ નહીં ખબર એટલા ટાઈમે કે તટસ્થ કયા હોય, કારણ કે આલ્ફા કણનો વિદ્યુતભાર જોવા જઈએ તો 2e જેટલો હતો. એનો વિદ્યુતભાર કેટલો હતો આલ્ફા કણનો? તો કે ભાઈ આલ્ફા કણનો વિદ્યુતભાર 2e જેટલો હતો. તો કે ભાઈ આનો વિદ્યુતભાર કેટલો? તો કે ભાઈ E બરાબર 0. આમાં વિદ્યુતભાર તો હતો નહીં આ કણમાં, એટલે એને તટસ્થ કીધા. અને અવલોકન પરથી તટસ્થ વિકિરણ હિલિયમ, કાર્બન અને નાઇટ્રોજન જેવા હલકા ન્યુક્લિયસમાંથી પ્રોટોનને દૂર કરી શકે છે. હવે આ જે છે એ વિકિરણને તમે બીજા કયા કયામાં વાપરી શકો? તો કે ભાઈ બીજા હિલિયમ છે, એક હિલિયમમાં જો આપાત કરવામાં આવે, અથવા તો કાર્બનમાં, અથવા તો નાઇટ્રોજનમાં, એ કોઈ પણ 3માં જો આપાત કરવામાં આવે, હિલિયમ કાર્બન કે નાઇટ્રોજનમાં જો આપાત કરવામાં આવે તો એમાંથી પ્રોટોન દૂર કરે. 3 માંથી પ્રોટોન દૂર કરે. રેડી? પ્રેક્ટિકલ દ્વારા આ જો આપાત કરીએ તો આવું એને જોયું પ્રેક્ટિકલી. અને એ સમયે ફોટોનની તો ખબર હતી, એકમાત્ર ફોટોન, પણ ફોટોનને એટલું દળ નહોતું, ફોટોન સ્થિર સ્વરૂપે જોવા ના મળે. ચલો આ બધા જુદા જુદા અવલોકનો હતા. અને ઉર્જા સંરક્ષણ અને વેગમાનના સંરક્ષણનો નિયમ પાડતા જણાયું કે તટસ્થ વિકિરણ, એટલે કે આ જે વિકિરણ છે તટસ્થ, એ તટસ્થ વિકિરણ ફોટોનનું બનેલું હોય તો ફોટોનની ઉર્જા બેરિલિયમ ઉર્જા પર આલ્ફા કણોના મારો કરતા મળતી ઉર્જા કરતા ઊંચું હોવું જોઈએ. એટલે કે બેરિલિયમ પર, Be પર જ્યારે તમે
ફોટોન આપાત કરો ત્યારે એ જે ઉર્જા મળે એના કરતા વધારે જોઈએ, પણ એની સાથે એના કરતા આ ઉર્જા તો બહુ જ જોવા મળે. રેડી, આના પર ગામા કિરણો એટલે કે સોરી બેરિલિયમ પર જ્યારે આપાત કરવામાં આવે ફોટોન એટલે કે એને આપણે ગામા તરીકે દર્શાવીએ, એના કરતા ઉર્જા અહીંયા કહ્યું છે કે બેરિલિયમની આલ્ફા કણના માળા કરતી ઉર્જા કરતા ખૂબ ઊંચી હોવી જોઈએ. અને ફાઇનલી ચેડવિકે આ બધું સોલ્વ કરવા માટે તટસ્થ વિકિરણ ન્યુટ્રોન તરીકે ઓળખાતા નવા કણોની શોધ કરી. રેડી, આ પ્રકારના પ્રયોગથી એને સાબિત થયું. અને ઉર્જા અને વિજ્ઞાન સંરક્ષણના નિયમ પરથી આ નવા કણનું દળ એ માપી શક્યો અને લગભગ પ્રોટોન જેટલું, પણ એનાથી થોડું વધારે એનું દળ મળ્યું ન્યુટ્રોન. ચલો, એટલી વસ્તુ ક્લિયર દરેકને. ટેક્સ્ટબુકના વર્ડ્સ પરથી આપણે જોયું કે આવું બધું હોવું જોઈએ. જો કોઈ વિદ્યાર્થીને કઈ ડાઉટ હોય તો પૂછી લેવાનું, હો ને? જો કે આ બધી વસ્તુ તમને ખબર જ છે. અને એનું જે દળ હતું એ દળ ચોકસાઈ પૂર્વક જો યુ માં માપવામાં આવે તો એ દળ કેટલું, તો mn is equal to 1.0086 u. માસ ઓફ ન્યુટ્રોન 1.67 થયું, પેલામાં 1.66 હતું, ઇન્ટુ 10⁻⁻27 કિલોગ્રામ. અને આના માટે જેને 2 વર્ષની અંદર જો નોબેલ પ્રાઇઝ મળ્યું, પણ 2 વર્ષની અંદર ના મળ્યું, 3 વર્ષની અંદર એને શોધ કરવાની વર્ષો પહેલા જ શરૂઆત કરી હતી, પણ એને નોબેલ એટલા ટાઈમ પછી મળ્યું. અને ફિઝિક્સમાં અથવા સાયન્સમાં સારામાં સારું જો કોઈ પણ પ્રાઇઝ આવતું હોય તો નોબેલ પ્રાઇઝ છે. તમને એક વસ્તુ શોધી રાખું કે આ વર્ષે નોબેલ પ્રાઇઝ ફિઝિક્સમાં કોને મળ્યું અને શેના કામ માટે મળ્યું શોધી લાવવાનું છે. આ વર્ષે જેને નોબેલ પ્રાઇઝ મળ્યું એ 1 છે, 2 છે, 3 છે, 4 છે, 5 છે, કેટલા જણા છે અને કયા દેશના છે અને શેના માટે એને મળ્યું છે એ તમારે શોધી લેવાનું. અને તમે જો વધારે ટેલેન્ટેડ છો તો તમારે કેમિસ્ટ્રી માટે પણ શોધી લેવાનું, અને એનાથી પણ વધારે તમને ઈચ્છા થાય તો બાયોલોજી માટે પણ શોધી લેવાનું. મેથ્સ વાળા નહીં શોધવાનું, કારણ કે મેથ્સમાં નોબેલ પ્રાઇઝ મળતું નથી. મેથ્સમાં નોબેલ પ્રાઇઝ મળતું નથી, તમારે જાણ માટે ખાલી. ચલો, ક્લિયર બેટા? હવે ફરીથી કે મુક્ત પ્રોટોન થી વિપરીત મુક્ત ન્યુટ્રોન અસ્થાયી છે. કોઈ કંઈક બોલ્યું? બોલવું હોય તો બોલવાનું છૂટ છે. રેડી, અહીંયા જે ન્યુટ્રોન છે એ કેવો છે? અસ્થાયી છે. એક પ્રોટોન, એક ઇલેક્ટ્રોન અને એક એન્ટી ન્યુટ્રિનો. એન્ટી ન્યુટ્રિનો વિશે આ ચેપ્ટરમાં પાછળથી આવશે ત્યારે હું કહીશ. અત્યારે આના પર હું બહુ પ્રકાશ નહીં બહાર પાડું, હું તમને કહીશ આના વિશે. રેડી? અને તેનો આવર્તકાળ 1000 સેકન્ડનો સરેરાશ જીવનકાળ છે જે ન્યુક્લિયસની અંદર છે. આ વસ્તુ માત્ર તમે અત્યારે યાદ રાખી લો. આ વિશે એન્ટી ન્યુટ્રિનો શું છે, ન્યુટ્રિનો શું છે, કેવી રીતે થાય, એ બધું આ ચેપ્ટરમાં પાછળ આવે છે ત્યારે હું તમને કહીશ. અત્યારે કહેતો નહીં, કારણ કે એના માટે આખો ઘણો બધો ટાઈમ જાય એટલો છે, અડધો કલાક જેટલો ટાઈમ જશે બધું સમજાવવા માટે, એટલા માટે. ક્લિયર બેટા? હવે ન્યુક્લિયસને કઈ રીતે દર્શાવાય, શું દર્શાવે તો આપણે ગઈકાલે જોઈ લીધું. ઝેડ પરમાણુ ક્રમાંક એટલે કે પ્રોટોનની સંખ્યા, એન ન્યુટ્રોન ક્રમાંક અથવા ન્યુટ્રોનની સંખ્યા, પરમાણુ ક્રમાંક એ એને Z+N વડે દર્શાવાય, એટલે કે Z+N બરાબર કુલ સંખ્યા પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની. આપણે ગઈકાલે જોઈ ગયા છે ન્યુક્લિયસના પ્રકારને ન્યુક્લિયાઇડ કહે છે, જેને ZXA આવી રીતે દર્શાવાય, અથવા મેં તમને ગઈકાલે કહ્યું હતું બીજી એક રીતે પણ દર્શાવી શકાય છે. રેડી? તમને યાદ હશે મેં ગઈકાલે કહ્યું હતું બીજી એક રીતે પણ દર્શાવી શકાય છે. કઈ રીતે દર્શાવી શકાય? તો આવી રીતે પણ લખાય કે Z કોઈ પણ એલિમેન્ટ X અને ઉપર રેઝ ટુ A, આવી રીતે પણ દર્શાવી શકાય. આ બંને રીતે દર્શાવી શકાય છે. રેડી? એટલે એવું ના થવું જોઈએ એક આ અને એક આ, બંને રીતે દર્શાવી શકાય, 1 and 2. રેડી? જ્યાં X શું છે તો જે તે પ્રકારની તત્વની રાસાયણિક સંજ્ઞા છે. જેમ કે સોનામાં, ગોલ્ડમાં AU. રેડી? એના માટે પરમાણુ ક્રમાંક 79 એટલે કે પ્રોટોનની સંખ્યા 79 છે. પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યા Z+N, જેને આપણે A વડે પણ દર્શાવી, A વડે 197 છે. તો એના પરથી આપણે ન્યુટ્રોન મળી જાય જે 118 છે. 197 એને ન્યુક્લિયનની સંખ્યા કહેવાય. પ્રોટોન પ્લસ ન્યુટ્રોનને ન્યુક્લિયન પણ કહી શકાય છે. આ બધું આપણે ગઈકાલે જોઈ ગયા, પરંતુ આજે ફક્ત ટેક્સ્ટબુકમાં આવ્યું એટલે એના વર્ડ્સ માટે. ચલો, ક્લિયર બેટા? જો હું પૂછું ત્યારે કહી દેવાનું સર ફરીથી, અથવા તો ખ્યાલ આવી ગયો? હા કે ના? હા. યસ ઓર નો તમારે બોલવાનું, તો મને ખબર પડે કે તમને ખ્યાલ આવે કે ના. હા સર. હા સર.
ચલો હવે જે આપણે હાઇડ્રોજનની વાત કરી હતી તો હાઇડ્રોજનના સમસ્થાનિકો બીજું એક આપણને ઉદાહરણ હોય તો એ ઉદાહરણ દ્વારા પણ આપણે સમજી શકીએ તો ડ્યુટેરિયમ અને ટ્રિશિયમનું પણ એ સમજાવેલું છે એ પણ આપણે સમજી લઈએ. જો તત્વના સમસ્થાનિકો બંધારણ હવે સહેલાથી સમજાવી શકાય છે. ક્યારથી? તો કે જ્યારથી ન્યુટ્રોનની શોધ થઈ ત્યારથી. આપેલ તત્વના સમસ્થાનિકોમાં ન્યુક્લિયસ સમાન સંખ્યામાં પ્રોટોન ધરાવે છે. એટલે કે જ્યારે સમસ્થાનિકો હોય ત્યારે પ્રોટોન સરખા હોય. પ્રોટોન કેવા હોય? સરખા હોય, પરંતુ ન્યુટ્રોન જુદા પડે છે. તો આના પરથી વ્યાખ્યા આપણે જોઈ જ ગયા છે. રેડી, સમસ્થાનિકોમાં પ્રોટોન સરખા પરંતુ ન્યુટ્રોન કેવા હોય? અલગ. ગઈકાલે જોયું પણ આ ટેક્સ્ટબુક માટે. ડ્યુટેરિયમ માટે 1s2 છે એનો મતલબ કે પ્રોટોન 1 અને 1 ન્યુટ્રોન ધરાવે છે, જે હાઇડ્રોજનનો સમસ્થાનિક છે. અને બીજો સમસ્થાનિક કયો છે? ટ્રિશિયમ 1s3. રેડી, કે જેમાં 1 પ્રોટોન અને 2 ન્યુટ્રોન છે. આવી રીતે સોના માટે 32 સમસ્થાનિકો ધરાવે છે. રેડી, સોનું કેટલા સમસ્થાનિકો ધરાવે છે? 32 સમસ્થાનિકો. કેટલા બધા? યાદ રાખવાનું, સોનું 32 જેટલા સમસ્થાનિક દર્શાવે છે, કે જેમાં A ની કિંમત 173 થી લઈને 204 સુધી મળે. રેડી, પરંતુ એ માટે Z ની કિંમત કેટલી સોના માટે? 1 મિનિટ, ચાલો, સોનું છે AU, તો AU માટે Z ની કિંમત કેટલી? તો એ Z તો ખબર છે 79 ફિક્સ છે, 79 એ ફિક્સ છે. પરંતુ A ની કિંમત કેટલી બધી? તો જો વેરિયેબલ છે, 173 થી લઈ અને છેક 204 સુધી આટલી બધી છે. તેનો મતલબ કે ન્યુટ્રોન નંબર જો કેટલા બધા વેરિયેબલ થયા શકે. તમે 204 માંથી 79 બાદ કરો અને 73 માંથી 79 કરો, બાદ કરો, એટલી બધી ન્યુટ્રોનની વેરિયેબલ છે. એટલા બધા ન્યુટ્રોન ચેન્જ થયા રાખે છે. ચલો, એટલું ક્લિયર દરેકને? અને સમસ્થાનિક જે હોય છે તો આવા તત્વના રાસાયણિક ગુણધર્મો અને તેમના ઇલેક્ટ્રોન બંધારણ પર આધારિત રાખે છે. હવે સમસ્થાનિક હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા તો એટલી જ હોય, ઇલેક્ટ્રોન તો એટલા જ હોય, પ્રોટોન એટલા જ હોય, માત્ર ન્યુટ્રોનમાં ફેરફાર થાય. એટલે રાસાયણિક વર્તણૂક તો એક સરખી જ હોય. એટલે કે આવર્ત કોષ્ટકમાં એને એક જ સ્થાન પર મૂકવામાં આવે છે. આ કેમિસ્ટ્રીનો કોન્સેપ્ટ છે, છતાં આપણે લઈ લઈએ. બીજી વસ્તુ આપણને આપેલી છે ન્યુક્લિયસ. બીજી વસ્તુ આપણને શું આપી દીધી છે? ન્યુક્લિયસ. ન્યુક્લિયસ અથવા તો સમાન એ ધરાવતા બધા જ ન્યુક્લિયડ્સને સમદળીય આઇસોબાર કહે છે. આઇસોબાર કહે છે. રેડી, એનો મતલબ કે A ની સંખ્યા સમાન હોય. જો આ 3 થયું, આ પણ હાઇડ્રોજન છે 1s3 એટલે ટ્રિશિયમ માટે, અને હિલિયમ માંથી જો એક દૂર થઈ ગયેલો હોય, રેડી, બંનેનું જો દળ જો એક સરખું છે, રેડી, આઇસોબાર, સમદળીય. રેડી, એનો મતલબ કે A ની સંખ્યા સમાન હોય. A છે એ ઇક્વલ હોય. રેડી, બટ Z ઇઝ નોટ ઇક્વલ બંને માટે. આ બંનેમાં જો એ એક સરખા છે એને આઇસોબાર અથવા સમદળીય કહે છે. અને ત્રીજું, જો ન્યુટ્રોનની સંખ્યા એક સમાન હોય. ત્રીજી વસ્તુ કઈ વસ્તુ કઈ? ત્રીજી મેં ન્યુટ્રોનની સંખ્યા એક સમાન હોય. ન્યુટ્રોનની સંખ્યા એક સમાન હોય અને પરમાણુ ક્રમાંક જુદા હોય, Z જુદા હોય. રેડી, તેને આઇસોટોન, ટોન ઉપરથી યાદ રાખવાનું, ન્યુટ્રોન, ટોન. રેડી, બાર એટલે દળ થાય, એટલે એના પરથી સમદળીય થાય. આ આઇસોટોન એટલે ન્યુટ્રોન. રેડી, તો જો મર્ક્યુરી 198 અને 79 AU 197 એટલે કે ગોલ્ડ, આ બંનેમાં ન્યુટ્રોનની સંખ્યા એક સરખી થાય. તમારે શોધવી હોય તો શોધી શકો. કેટલી થાય જોવું તો જોઈ શકો તમે કે 198 માંથી તમે 80 માઇનસ કરો તો કેટલું થાય? 118 થાય. આમાં 118 ન્યુટ્રોન છે. તમારે આમાં સોનામાં શોધવું તો સોનામાં પણ શોધી શકો. 197 માઇનસ 79 તો એમાં પણ તમને 118 મળે. તો બંનેમાં ન્યુટ્રોન સરખા છે. ન્યુટ્રોનની સંખ્યા કેવી છે બેટા? એક સરખી છે. તો અલગ શું છે? તો કે ભાઈ પ્રોટોનની સંખ્યા અલગ છે. આમાં 80 પ્રોટોન છે, જ્યારે આમાં 79 પ્રોટોન છે. ખ્યાલ આવી ગયો બેટા? આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ઉદાહરણ ઘણીવાર પૂછાય, MCQ ઘણીવાર પૂછાય, અને એવું એક વસ્તુ આપેલું હોય,
કોઈ પણ એક માટે અને પૂછે કે ચાલો આમાંથી આઇસોટોન શોધો અથવા તો આઇસો બાર શોધો અથવા આઇસોટોપ શોધો, તો આઇસોટોપ હોય તો તમે આરામથી આઇસોટોપ એટલે કે સમસ્થાનિક, તો પ્રોટોનની સંખ્યા સમાન હોય Z, તો તમને ખબર પડી જાય આઇસોટોપ છે. દળ સરખું એટલે કે A ની સંખ્યા એક સરખી હોય તો તમે કહી શકો આઇસો 12 છે. રેડી? અને ન્યુટ્રોનની સંખ્યા એક સમાન હોય તો તમે એ પણ કહી શકો છો. અને આઇસોમર તમારે કેમિસ્ટ્રીમાં આવે છે કે જેમાં લીવો, ડેક્સ્ટ્રો, રેડી, એવું જુદી જુદી સ્ટ્રક્ચર જોવા મળે. ચલો એટલું ક્લિયર દરેક વિદ્યાર્થીઓને? શું કોઈ બોલ્યું કઈ? કોઈ એક બોલો પ્રશ્ન હોય તો. કોઈને નહીં? ચલો ન્યુક્લિયસ નું પરિમાણ એ પણ આપણે ગઈકાલે જોઈ ગયા કે ન્યુક્લિયસ નું પરિમાણ કેટલું છે. રેડી? 10⁴ 10⁵ ગણું નાનું એકદમ છે. એનું કદ જોવા જઈએ તો એના કરતા પણ વધારે એકદમ નાનું થાય. હવે આપણે એની ચર્ચા કરીએ. ન્યુક્લિયસ નું પરિમાણ. તમને કયો મોબાઈલમાં કયો કલર પ્રોપર દેખાય છે? રેડ, યેલો, પોપટી કલર, પિંક કલર, એ કલર યુઝ કરવું? હેલો, ત્રણે ક્લિયર દેખાય. ઓકે, તો વાંધો બધા જ નહીં. ક્લિયર દેખાય છે. ઓકે, તો કઈ વાંધો નહીં. ચલો હવે આપણે આગળ જોઈએ કે ન્યુક્લિયસ નું પરિમાણ, ગાયગર માસ્ટરનો પ્રયોગ આપણે આગળના ચેપ્ટરમાં શીખી ગયા. રેડી? રધરફોર્ડે કહ્યું એ પ્રમાણે ગાયગર માસ્ટર અને રધરફોર્ડ એના સર હતા અને એના સર હતા જે થોમ્સન. જે થોમ્સન પછી રધરફોર્ડ અને રધરફોર્ડના બે સ્ટુડન્ટો ગાયગર અને માસ્ટર. એને એના આલ્ફા કણનો પ્રેક્ટિકલ કર્યો અને એના પરથી આલ્ફા 5.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ વાળો આલ્ફા કણ સોના ઉપર જ્યારે આપત કર્યું તો ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ એ આપણે ગણ્યું હતું. ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ, અને આનું સમ પણ આ ચેપ્ટરમાં પણ છે અને ગયા ચેપ્ટરમાં પણ આ એક આનો સમ હતો. ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ કોઈને યાદ છે? કે ખૂબ જ દૂરથી કણ આવતા હોય, ખૂબ જ દૂરથી આવી રીતે કણ જતા હોય અને ન્યુક્લિયસ સાથે જ્યારે અથડાય અને જે ન્યૂનતમ અંતર સુધી જઈ શકે એ જે ન્યૂનતમ અંતર છે એને ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ કહેવાય. આ જે અંતર મળે નજીકમાં નજીક જઈ શકે એને ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ કહેવાય. અને જો શોધવું હોય તો કઈ રીતે શોધી શકાય? તો કે ભાઈ આ ડિસ્ટન્સ નજીકમાં નજીક ક્યારે આવી શકે? તો કોલંબિયા અપાકર્ષણ બળ, તો કોલંબિયા સ્થિતિ ઉર્જા એની ગતિ ઉર્જા જેટલી થાય. રેડી? એનો મતલબ કે આની જે કાઇનેટિક એનર્જી છે કણની એ કેટલી થાય? તો કે ભાઈ આની સ્થિતિ ઉર્જા જેટલી થાય. રેડી? પોટેન્શિયલ એનર્જી એના જેટલી થાય. રેડી? પણ આ કોલંબિય છે, આ જે છે એ પોટેન્શિયલ એનર્જી કોલંબિય છે, આ ગતિ ઉર્જા છે એના જેટલી થાય અને એના પરથી તમે શોધી શકો. આ કોલંબિય કેટલી થાય? એટલે કોઈ k q1 q2 અપોન એ બંને વચ્ચેનું અંતર, ધારો કે આપણે d લઈ લઈએ, સ્મોલ d, તો d જેટલું થાય. રેડી? બંનેનો વિદ્યુતભાર આપણને ખબર છે, q1 એટલે કે જે ન્યુક્લિયસ ટાર્ગેટ છે સોનાનું, અને q2 એટલે એ શું આલ્ફા કણનું, એની ગતિ ઉર્જા જેટલું થાય કાઇનેટિક એનર્જી. એ કાઇનેટિક એનર્જી કેટલી? તો કે ભાઈ આપણને અહીંયા આપેલી છે 5.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આપણને આપેલી છે 5.5. રેડી? અને એના પરથી તમે d ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ શોધી શકો. d બરાબર k, k ની કિંમત ખબર છે 9 × 10⁹ q1 એટલે કે અહીંયા જો કિસ્સામાં લેવા જઈએ તો q1 એટલે કે 2e જેટલું થાય. 2e આલ્ફા માટે 2e અને q2 એ કેટલું થાય? 79e. એ કેટલું થશે? 79e. તમને દેખાય છે બ્લેકમાં? વ્હાઇટ સિવાય બ્લેકમાં? ઓકે. અને અપોન ke કાઇનેટિક એનર્જી એટલે 5.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે ને તમારે જૂલમાં ફેરવવું પડે. એને શેમાં ફેરવવું પડે? જૂલમાં. એટલે 1.6 × 10⁻19 અને મેગા છે એટલે બીજી 10⁻10⁶ આવશે. આટલું તમે કરો તો ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ મળે. ખ્યાલ આવી ગયો? અને એની તમે કિંમત શોધશો તો લગભગ તમને 4 × 10⁻14 જેટલી મળે. ખ્યાલ આવી ગયો? તમે જાતે શોધજો, તમને ખ્યાલ આવી જશે. અમે અહીં ગણતરી કરી છે, તમારે યાદ રાખવાની, એટલે તમને ખ્યાલ આવી છે કે કેટલી આવે એમ. ચલો દેખાય છે ને તમને બધું?
કે નહીં દેખાતું? દેખાય સર. ઓકે, તો વાંધો. હવે આના પરથી ક્લિયર કરી દઈએ. રાઈટ, ડિસ્ટન્સ ઓફ ક્લોઝિસ ઉપરથી આપણને નજીકમાં નજીક માપ મળી છે કે ક્યાં સુધી જઈ શકાય. અને ન્યુક્લિયસનું પરિમાણ આના પરથી જે ગાયગન માસ્કેનો પ્રયોગ કર્યો હતો અને એના પરથી એ પ્રયોગ પરથી રધરફોર્ડે એનું તારણ આપ્યું હતું. બધા રેડી, રધરફોર્ડે એનું તારણ આપ્યું હતું અને ઘણા બધા પ્રયોગો પરથી એને ન્યુક્લિયસની ત્રિજ્યા માટેનું સૂત્ર એ માટે એક આવું સૂત્ર આપ્યું, r બરાબર r0 a raised to 1/3, કે જ્યાં r એના માટેની જે તે ન્યુક્લિયસ માટેની ત્રિજ્યા r0 અચળાંક જેની કિંમત 1.2 ફર્મી છે, એટલે કે 1.2 ગુણ્યા 10⁻15 મીટર છે, અથવા ફેમટો પણ કહી શકાય, ઘણા ફર્મી અથવા ફેમટો કહી શકાય. અને એ જે તે તત્વ માટે ન્યુક્લિયોનની સંખ્યા છે. ચલો, ખ્યાલ આવી ગયો બેટા? એનો મતલબ કે ન્યુક્લિયસ નું કદ જોતું હોય તો આ તો ત્રિજ્યા મળી, તો કદ જોતું હોય તો કદ બરાબર v બરાબર, એક મિનિટ, લેટ્સ ગો ટુ બેક. કેમ જોતું? ચલો, ક્લિયર? ચલો, ક્લિયર? દેખાય છે ને બધાને કે નહીં દેખાતું? દેખાય છે સર. આ તો આપણને ત્રિજ્યા મળી બેટા. રેડી, ત્રિજ્યા. તો એનું કદ જોતું હોય તો કે ભાઈ v બરાબર શું થાય? 4/3 પાઈ r ક્યુબ. રેડી, ત્રિજ્યા આપણને ખબર છે r. એ ત્રિજ્યા પરથી તમે ત્રિજ્યાનો ઘન કરી દો તો તમને કદ મળી જાય જે તે ન્યુક્લિયસ માટે. અને આના પરથી તમારે ઘનતા જોતી હોય તો ઘનતા પણ મળી જાય. ઘનતા કઈ રીતે મળે? તો ઘનતા ρ બરાબર શું થાય? m/v, દળના છેદમાં કદ. તો m એનું દળ કઈ રીતે શોધવું એવો સવાલ થાય તો ન્યુક્લિયનની સંખ્યા પરથી ખબર પડી જાય કે એમાં ન્યુક્લિયન કેટલા છે. ધારો કે નંબર ઓફ ન્યુક્લિયોનો 100 ના માટે લઈએ તો 100 ના માટે ધારો કે 179 છે ન્યુક્લિયોન. રેડી, અને ન્યુક્લિયોન એટલે પ્રોટોન પ્લસ ન્યુટ્રોન, અને એકનું દળ કેટલું હોય તો કે ભાઈ u જેટલું. રેડી, અપોન v. આવું કરી દો તો ચાલે. અથવા તો ધારો કે તમને ખબર નહીં, જે તે તત્વ માટે તમને નહીં ખબર કેટલું છે, તો તમે શું કરો તો કે ભાઈ એની જગ્યાએ તમે કોઈક સંખ્યા મૂકી દો. ધારો કે મૂકી દઉં છું n, નંબર ઓફ n ન્યુક્લિયોન છે એ જેટલા છે. રેડી, ન્યુક્લિયોન જેટલા છે એટલા એનું ગુણ્યા દળ અપોન v કરો તો તમને ઘનતા મળી જાય. ચલો, એટલું ક્લિયર? અને આના પરથી એવું પણ દાખલો પણ આવે છે કે ઘનતા ન્યુક્લિયસ કેટલા ક્રમાંકની છે એ શોધી શકાય. કયા ક્રમાંકની છે ઘનતા તમે શોધી શકો. અને ઘનતાનો ઓર્ડર બહુ જ મોટો આવે, 10⁻17 ઘાતના પ્રમાણમાં આવે. એટલે પાણી કરતા 10×17, કારણ કે પાણીની ઘનતા આપણે 10⁻1000 લઈએ છીએ. રેડી, 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ પાણીની આપણે આદર્શ રીતે એટલી લઈએ છીએ, સ્વીકારેલી છે. અને એની એ જ વસ્તુ આપણને નીચે આપે છે. અને આ પરના પરથી જો તમે કોઈ પણ ન્યુક્લિયસ માટે તમે ઘનતા શોધી શકો છો, કોઈ પણ માટે તમે શોધી શકો. તમે ટ્રાય કર્યું હોય તો તમે કરજો કે કોઈ પણ ન્યુક્લિયસ માટે તમારે કદ ને ત્રિજ્યા જો એનું ખબર હોય તો એના પરથી તમે કિંમતો મૂકો તો તમને ન્યુક્લિયસની ઘનતા મળી જાય. ρ બરાબર આવી રીતે કિંમત મૂકી દેવાની. v, તો v ક્યાંથી મળે? v ની કિંમત તમને ખબર છે, ઉપર છે તમારી પાસે. v બરાબર 4/3 પાઈ r ક્યુબ એવું તમે લો તો એના પરથી તમને v મળી જાય. રેડી, કદ જે હતું એ કદની કિંમત તમે મૂકી શકો, v. રેડી, 4/3 પાઈ r ક્યુબ. r શોધવું હોય તો r તમે શોધી શકો. r કઈ રીતે શોધાય? તો કે ભાઈ r બરાબર r0 a raised to 1/3 એના પરથી મળી જાય. એટલે જે તે તત્વ માટે એ તમને ખબર હોય, જે તે તત્વ માટે તમને જો એ ખબર હોય ન્યુક્લિયોનની સંખ્યા, તો એના પરથી તમને એની ત્રિજ્યા મળી જાય. યાદ રાખજો, ન્યુક્લિયોન અથવા તમને પરીક્ષામાં કોઈ પણ એક તત્વ આપી દીધેલું, ધારો કે કોઈ એક x નામનું તત્વ છે અને એ તત્વ માટે પરમાણુ ક્રમાંક ધારો કે તમને આપી દીધા છે 52 અને અહીંયા આપ્યું છે સપોઝ કે 130. રેડી, આવું કોઈ અનનોન તત્વ છે, આપણને નહીં ખબર આટલું આવે કે ના આવે એ નહીં ખબર એક્ઝેક્ટ છે કે નહીં, પણ આવું એક તત્વ આપ્યું છે, એના માટે ઘનતા કે એવું કંઈક શોધવાનું કે તો તમે શોધી શકો. જો આના પરથી ન્યુક્લિયોન ને આના પરથી ત્રિજ્યા મળી જાય. જો 130 એ આપણને ખબર છે, એ કિંમત મૂકી શકાય.
એના પરથી ત્રિજ્યા મળે, ત્રિજ્યા એનો ઘન કરો એટલે તમને એના પરથી એનું કદ મળી જાય, કદ મળે એની ન્યુક્લિયસની સંખ્યા એકનું દળ તો એના પરથી તમને ઘનતા મળી જાય. હવે દરેક તત્વ માટે તમે જો લો તો આ વસ્તુ તમને અચળ જ મળે, આ વસ્તુ તમને હંમેશા અચળ જ મળે. ચલો ક્લિયર દરેકને? એટલી વસ્તુ આવે તો આના પરથી એવું થાય કે ન્યુક્લિયસમાં બહુ મોટી જગ્યા ખાલી હોય છે, ન્યુક્લિયસમાં બહુ બધી મોટી જગ્યા ખાલી હોય છે. ચલો ખબર પડી દરેકને? હા કે ના? હા સર. રેડી? આના પરથી સ્વાધ્યાયમાં દાખલા છે, તમારે જાતે ગણવાનું થશે. પછી એવું ના કે સર તમે કહ્યું નહીં એટલે હું અત્યારે ડિટેલ થી કહું છું ને તમે જોતા રહેજો એટલા માટે. ચલો ક્લિયર? તો આ એક વસ્તુ છે, આ વસ્તુ તમારે એમસીક્યુ માટે પણ યાદ રાખી શકાય કે પાણીની ઘનતા કરતા કેટલી બધી હાઈ ડેન્સિટી છે અને મોટા પ્રમાણમાં અવકાશ આખું બધું જ કેવું છે, ન્યુક્લિયસ ખાલી છે. જો એક આ ઉદાહરણ આપ્યું છે, રેડી? આ ઉદાહરણ આપણે જે કે પણ છે હું ખાલી ઇન શોર્ટ ઝડપથી સમજાવી દઉં છું, તમારે ગણતરી જાતે જ કરવાની છે, હું ગણતરી નહીં કરાવું તમને, કારણ કે મેં આ વસ્તુ હમણાં જે તમને સમજાવી એની જ વસ્તુ બધી આપેલી છે એટલે મારે કઈ સમજાવવાની બહુ એટલી જરૂર પડતી નથી. પણ હું ખાલી એકવાર કહી દઉં કે આપેલું આ જે કે પણ ઉદાહરણ છે એના માટે દળ આપણને આપેલું છે, જો માસ આપેલું છે, રેડી? એ ન્યુક્લિયસની સંખ્યા આપેલી છે તો ન્યુક્લિયસની ઘનતા શોધો. કોના માટે? તો કે આયન માટે અથવા તો લોખંડ માટે શોધો. તો સિમ્પલ છે, ઘનતા શોધવી હોય તો એના માટેનું સૂત્ર છે દળના છેદમાં કણ. ન્યુક્લિયરની ઘનતા એટલે શું થાય? દળના છેદમાં કણ. તો કે ભાઈ દળ તો શોધવું પડે ને, રેડી? તો દળ શોધવું હોય તો માસ ઓફ Fe આપણને આપેલું 55 × 85 U. U ની કિંમત મૂકી દો. U ની કિંમત આપણને ખબર છે 1.6 × 10⁻², રેડી? -27 કિલોગ્રામ. એ તમે મૂકી દો એટલે તમને માસ મળી ગયો. અને એની ત્રિજ્યા જોતી હોય તો R = R0 એની કિંમત પણ તમે મૂકી શકો અહીંયા. એ કિંમતો મૂકી દો સિમ્પલ. જો R0 અચળ છે એટલે યાદ રાખવાની કિંમત આપેલી ના હોય, રેડી? એ 56 છે, એનું ઘનમૂળ કાઢી દેવાનું. ઘનમૂળ કાઢતા મેં કેલ્ક્યુલેટરમાં તમને શોર્ટકટ શીખવાડ્યું છે, જો ના ખબર હોય તો શીખી લેજો એકબીજા ફ્રેન્ડ પાસે, રેડી? ઘનમૂળ કેલ્ક્યુલેટરમાં કઈ રીતે અથવા લોગ ટેબલ થી શોધી શકાય. તો એની ત્રિજ્યા મળી બેટા, આ આપણને ત્રિજ્યા R મળી અને ત્રિજ્યા પરથી એનું કદ V આપણે શોધી શકીએ, રેડી? 4/3πr³ અને એનું ઘન કરી એની કિંમત મૂકી દો મળી જાય. અને આ જે બંને કિંમતો મળી દળની, 1 મિનિટ, દળની અને કદની. જો અહીંયાથી તમે દળ લઈ લો અને અહીંયાથી તમે કદ લઈ લો, એની કિંમતો મૂકી દો તો તમને જો આપણે જે ઓર્ડરમાં જોઈએ એ ઓર્ડરમાં જ મળે, 10⁻17 ના પ્રમાણમાં જ મળે, રેડી? દરેક તત્વ માટે અલગ અલગ જ હોય છે. ચલો એટલી વસ્તુ તમને આવડી ગઈ હશે બેટા? યસ ઓર નો? યસ. યસ. તો આજ માટે આપણે એટલું બસ થઈ ગયું. હવે બહુ ટાઈમ પણ થવા આવ્યો છે. હવે કોનું છે લેક્ચર? થોડાક સર. રીતેશ સર. ઓકે, ખાસ યાદ રાખજો. હવે આ જે કે પણ વસ્તુ આટલી કરી તો આના રિલેટેડ સમ ઘણા બધા એક્સરસાઇઝમાં આપેલા છે, રેડી? હું એક્સરસાઇઝ ના નંબર પણ તમને નહીં આપતો, હું ખાલી પૂછીશ તમે કેટલા ગણ્યા એટલે મને ખબર પડી જશે કે તમે કામ વ્યવસ્થિત કર્યું કે નહીં. મને કેવી રીતે ખબર પડશે? તો સિમ્પલ થિંગ છે, મને ખબર છે કે આ જેટલા ટોપિક ચલાવ્યા, ગઈકાલે ટોપિક ચલાવ્યો હતો ટકાવાર પ્રમાણનું, એના રિલેટેડ પણ છે, ઘનતાના રિલેટેડ, એના રિલેટેડ ઘણા બધા સમ એક્સરસાઇઝમાં છે. આવતીકાલે તમારે સોલ્વ કરેલા હોવા જોઈએ, રેડી? સોલ્વ કરેલા હોવા જોઈએ. હું તમને આવતીકાલે પૂછીશ અને આજે જે કંઈ પણ કરાવ્યું વ્યવસ્થિત કરાવ્યું એને વ્યવસ્થિત નોટમાં તમારે નોટ ડાઉન કરી દેવાનું. ઓકે? દરેક વિદ્યાર્થીઓને બાય બાય. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.